ओके। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्चस्त्रभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधारदैवम्। કે આપણે અવાજ બહુ આવે છે. ચાલો હવે આપણે તૃતીય કારિકા ઉપર હતા ને? આમ તો પૂર્ણ થવાઈ હતી. પૂરી થઈ ગઈ ને? તો આપણે આગળ જઈએ. એટલે આટલું છેલ્લા બે લેવાનું છે. અથ શિક્ષા કથનમ એવ અત્ર યુક્તમ, એ ત્યાં સુધી આપણે જોઈતું. આઈ થિંક નતુ સાધન નિરૂપણસ્ય પ્રાસંગિકત્વ કથનમ. ઓકે, બસ એટલી લાઈન છેલ્લી બાકી છે. આઈ થિંક પ્રકાશમાં કહી રહ્યા છો? હા, ભાષ્ય પ્રકાશમાં. પ્રકાશમાં ક્યાં? એક મિનિટ હું શેર કરું છું. અહીંયા છે ને? હા, બસ આપણે જોયું ને, અત શિક્ષા કથનમ એવ અત્ર યુક્તમ. હા, अच्छा अच्छा, ठीक, ओके. મંગલાચરણ લીધું. હા, તો હવે આગળ જઈએ. નનુ, હા, એટલે આપણે મુખ્ય મુદ્દો આપણે એ જોયો કે જે વચન જે છે શ્રુતિની અંદર, એક સેકન્ડ, હા, તો સેકન્ડ, ઓકે. તો શ્રુતિની અંદર જે આપણે કહ્યું હતું, આપણે જોયું હતું કે કિમ પ્રજયા કરિષ્યામા અને યસ્તુ આત્મરતિરેવ સ્યાત આત્મતૃપ્તિશ્ચ માનવઃ આત્મન્યેવ સંતુષ્ટસ્ય કાર્યમ ન વિદ્યતે. આ જે ગીતામાં અને શ્રુતિની અંદર જે કિમ પ્રજયા કરિષ્યામા ઇત્યાદિ વચનાનુસાર કોઈ જો એમ સમજીએ કે બ્રહ્મ જ્ઞાન લઈ લીધું, તેથી કરીને હવે કોઈ પણ ધર્મ બાકી નથી રહેતો, કોઈ પણ કાર્ય બાકી નથી રહેતું, કે કોઈ પણ પ્રકારની ઇતિ કર્તવ્યતા બાકી નથી રહેતી, કોઈ પણ સાધનની અપેક્ષા નથી હવે. તો અને એ જો આ એમ કહે કે કિમ પ્રજયા કરિષ્યામ અને આત્મન્યેવ સંતુષ્ટસ્ય કાર્યમ ન વિદ્યતે, એ જો કોઈ આ શું થયું? એક સેકન્ડ, અચાનક શેર નથી આવતું. આ એક ખબર નહીં કેમ શું થયું. ઓકે. પણ તો જો એમ કહે તો ત્યાં શ્રી મહાપ્રભુજીએ તેનો નિરસન કર્યું, એટલે કે ભાષ્યકારે ત્યાં નિરસન કર્યું કારિકા દ્વારા, કે ભાઈ અહીંયા જે છે જે ન કાર્યમ વિદ્યતે, એ જે કહેવામાં આવ્યું છે તે બહિરંગ કાર્ય ન વિદ્યતે, ન તો અંતરંગ કાર્ય વિદ્યતે. મુખ્યત્વે બહિરંગ કાર્ય જે છે કરવાની આવશ્યકતા નથી, કિંતુ અંતરંગ કાર્ય જે જ્ઞાનને ઉપકારક જે કાર્ય જે છે તે તો અવશ્ય કરવા જોઈએ, કારણ કે તે ફલોન્મુખતા આપે છે, ફલ તરફ લઈ જનાર છે. બરાબર ને? તો તેથી કરીને
એ જ ગીતાની અંદર યસ્તુ આત્મરતિ ઇત્યાદિ વાક્યાનંતરમ તસ્માદ અસક્ત સતતમ કાર્યમ કર્મ સમાચાર, બરાબર કે નહીં? એટલે કે સતત કાર્ય કરવું જોઈએ જ્યાં સુધી ફલ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી. તેથી કરીને કેવલ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરીને એમ જો કોઈ સમજી લેતું હોય કે તેથી કરીને હવે કોઈ પણ કાર્ય કરવું પ્રાપ્ત નથી, તો એ પક્ષનો નિરસન અહીંયા કરવામાં આવ્યું આ કારિકા દ્વારા. હવે આપણે આગળ જઈએ. આ તૃતીય કારિકાની અંદર આ કહેવામાં આવ્યું, બરાબર. હવે આપણે આગળ જઈએ. નનુ ઈદમ અપ્રયોજકમ. હવે આ છે, આપણે અહીંયા આ લઈ રહ્યા છીએ. ચોથી કારિકા છે. ચોથી કારિકાની અંદર બ્રહ્મવિદ ગમનાભાવ શતાંશેનાપી ચેદ ભવેત શાસ્ત્રમેતદ વૃથા જાતમ સર્વસૂત્ર વિનાશતઃ. આ હવે આની ઉપર આપણે આ કારિકાની અંદર ની વિવેચના જોઈશું. ચતુર્થ કારિકાની નનુ ઈદમ અપ્રયોજકમ તસ્ય તાવદેવ ચિરમ ઇતિ. કોઈકનું તો મ્યુટ ખુલી ગયું છે, એક મિનિટ. ઓ ના, કોઈનું મ્યુટ નથી ખુલ્યું. ઓકે, આ મારો જ છે કમ્પ્યુટરનો પ્રોબ્લેમ. ઓકે, એની હાવ. સો નનુ ઈદમ અપ્રયોજકમ તસ્ય તાવદેવ ચિરમ ઇતિ શ્રુતેર બ્રહ્મ જ્ઞાનોત્તરમ સદ્યો મુક્તિરેવ શ્રાવણાત અતઃ બ્રહ્મવિદ ન કિંચિત કાર્યમ યત પુનરત્ર ઉક્તમ. જે પુનરુક્તિ જે છે, એક્સક્યુઝ મી, ન યત પુનરુક્તિરુક્તમ તત્તુ જગન્ય અધિકારીણામ સગુણ વિદ્યા વતામ ફલ સિદ્ધ્યર્થમ. હવે અહીંયા શું કહી રહ્યા છે જો, અહીંયા પુનઃ એક પૂર્વ પક્ષ આવી રહ્યો છે. સંશય, પૂર્વ પક્ષ નહીં, સંશય આવી રહ્યો છે. અને સંશયાનંતર પૂર્વ પક્ષ આવી રહ્યો છે. સંશય એ છે કે તસ્ય તાવદેવ ચિરમિતિ, આ જે શ્રુતિ જે છે કે તેને ત્યાં સુધી જ હવે અહીંયા જે સદેહ અવસ્થા જે છે, જીવિત અવસ્થા, જીવ દશા, તો એની જે બ્રહ્મજ્ઞ જે છે તેને ક્યાં સુધી મુક્તિ નથી મળતી? તસ્ય તાવદેવ ચિરમ. એટલે કે એના જે પ્રારબ્ધ કર્મો જે છે એ પ્રારબ્ધ કર્મોનો ભોગ ભોગવાઈ ના જાય ત્યાં સુધી એને મુક્તિ મળતી નથી. જો કે છે બ્રહ્મજ્ઞ, જો કે છે બ્રહ્મજ્ઞાની, અને બ્રહ્મજ્ઞાનીને હવે કાંઈ પણ કરવું, કોઈ પાપ પુણ્યાદિ હવે લાગતા નથી. અને એ હવે મુક્તિમાં કોઈ પણ કોઈ ત્યાં મુક્તિ મળવામાં તો એને કોઈ પણ પ્રકારનો અવરોધ નથી. પણ કિંતુ એક જ અવરોધ છે, તસ્ય તાવદેવ ચિરમ. એને એટલી જ વાર લાગે છે મુક્તિમાં. કેટલી વાર? કે જ્યાં સુધી પોતાના જે પાસ્ટના જે કર્મો, પ્રારબ્ધ કર્મોનો ભોગ ભોગવાઈ ના જાય ત્યાં સુધીનો જ વાર છે. બસ એટલા સુધીનો જ સમયની વાર છે. ત્યાં જ્યાં એ પ્રારબ્ધ કર્મો ભોગનો ભોગ ભોગવાઈ ગયો ને તરત જ તેની મુક્તિ. તસ્ય તાવદેવ ચિરમ. સમજમાં આવ્યું? એવું શ્રુતિ કહે છે. હવે જો શ્રુતિ એમ કહેતી હોય કે હા, હવે એને કોઈ કાર્ય કરવાનું બાકી નથી રહેતું, હવે કેવલ પ્રારબ્ધ કર્મોનો ભોગ ભોગવા માત્ર ન જ ત્યાં કોઈ શું છે ભાઈ? અચ્છા, ઠીક. તો હવે જો કોઈ એમ કહે કે પ્રારબ્ધ કર્મો નો જ અંતરાય છે, તો તેથી કરીને એ શ્રુતિ પ્રમાણે પણ સિદ્ધ થાય છે કે ભાઈ એને કોઈ પણ કાર્ય કરવું હવે આવશ્યક નથી, એની કોઈ ઇતિ કર્તવ્યતા નથી. ઇતિ શ્રુતે બ્રહ્મજ્ઞાનોત્તરમ સદ્ય મુક્તિરેવ. અને તેથી કરીને તરત પુનઃ જ્યારે પ્રારબ્ધ કર્મોનો ભોગ ભોગવાઈ જાય ને તુરત જ એને સદ્ય મુક્તિ મળવી જોઈએ. સદ્ય મુક્તિરેવ શ્રાવણ.
ઇન્સ્ટન્ટ મુક્તિ, સદ્યો મુક્તિ એટલે ઇન્સ્ટન્ટ ડાયરેક્ટ મુક્તિ. સદ્યો મુક્તિ તો ખબર છે ને, સદ્યો મુક્તિ એટલે ઇન્સ્ટન્ટ મુક્તિ, ઐક્ય, બ્રહ્મૈક્ય. બરાબર. બે પ્રકારની મુક્તિ છે, એક છે ક્રમ મુક્તિ, હે ક્રમ મુક્તિ અને સદ્યો મુક્તિ. ક્રમ મુક્તિ જે છે એમાં સ્ટેપ બાય સ્ટેપ મુક્તિ. પહેલા જીવ દશાથી છૂટવું, એટલે કે જીવન અવસ્થા, તત્પશ્ચાત જે ગમન અવસ્થા, તત્પશ્ચાત ઉત્ક્રાંતિ અવસ્થા, તત્પશ્ચાત સદ્ય મુક્તિ અવસ્થા. હા, તો જીવન દશાથી લઈને ઉત્ક્રાંતિની દશા સુધીની જે જર્ની છે, સોરી, જીવન મરણ પર્યંત, મરણથી લઈને ઉત્ક્રાંતિ, તે જે છે ક્રમ મુક્તિ છે. અને જ્યારે ઉત્ક્રાંતિ થયા પશ્ચાત સર્વ કાંઈ જે છે એ પછી અક્ષર બ્રહ્મની અંદર જ્યારે તેનો ઐક્ય થઈ જાય તો તે પછી ફાઇનલ મુક્તિ એટલે કે સદ્યો મુક્તિ. એટલે ક્રમ મુક્તિ અને સદ્યો મુક્તિ. આ સમજમાં આવી કે નહીં વાત? તો સદ્યો મુક્તિ કહી રહ્યા છે કે શ્રુતે બ્રહ્મ જ્ઞાનોત્તરમ સદ્યો મુક્તિ રેવ શ્રાવણાથ. તો શ્રુતિમાં તો આવું કોઈ તસ્ય તાવદેવ ચિરમિતિ સદ્યો મુક્તિ રેવ શ્રવણ. તેથી કરીને શ્રુતિનો જે તાત્પર્ય છે અતઃ બ્રહ્મવિદો ન કિંચિત કાર્યમ, તેથી કરીને નિષ્કર્ષ પર આવી જાય છે કે ભાઈ બ્રહ્મવિદ, બ્રહ્મજ્ઞાનીને કોઈ પણ કાર્ય કરવાની આવશ્યકતા નથી. ભાઈ આ જે પુનઃ ફલ પ્રકરણની અંદર જે સાધનની જે ચર્ચા કરવામાં આવી રહી છે, કઈ કે આત્મા વારે દ્રષ્ટવ્યો શ્રોતવ્યો નિધિધ્યાસિતવ્ય હાઈતી, એ જે છે વ્યર્થ ચર્ચા છે. બ્રહ્મજ્ઞને હવે કોઈ આત્મા વારે દ્રષ્ટવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિતવ્યોની આવશ્યકતા નથી. યત પુનરુક્તિ ઉક્તમ, આ પુનરુક્તિ છે ભાઈ, સાધન પ્રકરણની અંદર જોઈ ચૂક્યા છે. હવે ફલ પ્રકરણની અંદર પાછી એની એ જ પંચાયત. એટલે કહી રહ્યા છે કે ભાઈ તત્તુ, તેથી કરીને અહીંયા જો કોઈ, એટલે કે આ જે ફલ પ્રકરણની અંદર, ફલાધ્યાયની અંદર જો કોઈ કાર્ય કરવાની કોઈ આવશ્યકતા જો, અથવા તો કાર્ય કરવું એવી કોઈ ઉપદેશ જો કરવામાં આવતો હોય તો નિશ્ચિતપણે જાણવું કે તે જગન્યાધિકારીને કહેવામાં આવી રહ્યો છે, હા, ઉત્તમાધિકારીને કહેવામાં નથી આવી રહ્યો ઉપદેશ. ઉત્તમાધિકારી એટલે કોણ? એસ પર આ પૂર્વ પક્ષ, આ પૂર્વ પક્ષ છે ભાઈ, આ સિદ્ધાંત પક્ષ નથી. હા, હવે જ્ઞાની, પૂર્ણ જ્ઞાની, એટલે જગન્ય, હા, જે ઉત્તમાધિકારી કોણ? પૂર્ણ જ્ઞાની, જેને પૂર્ણ જ્ઞાન થઈ ગયું છે તે બ્રહ્મ જ્ઞાન કે જે કંઈ કહે તે એ ઉત્તમ અધિકારી કીધો. ઉત્તમાધિકારી એટલે કે નિર્ગુણ બ્રહ્મનો ની વિદ્યા જેને પ્રાપ્ત હોય. અને જગન્ય અધિકારી એટલે સગુણ બ્રહ્મ વિદ્યા. સગુણ બ્રહ્મની જે વિદ્યા જેની પાસે હોય તે જગન્ય અધિકારી એસ પર પૂર્વ પક્ષ. અને જે નિર્ગુણ બ્રહ્મની વિદ્યા વાળો હોય તે ઉત્તમાધિકારી. તો અહીંયા શું કહે છે કે ભાઈ જો આ પ્રકરણની અંદર હજુ પણ એ બ્રહ્મજ્ઞાનીને કશુંક કરો એવી આજ્ઞા કરવામાં આવતી હોય તો નિશ્ચિતપણે ઓટોમેટિકલી સિદ્ધ થઈ જાય છે કે ભાઈ એ નિર્ગુણ બ્રહ્મ વિદ્યાવિદ નથી, કિંતુ સગુણ બ્રહ્મ વિદ્યાવાળો છે. તેથી નિશ્ચિતપણે આ પ્રકરણ જે છે યા તો જગન્યાધિકારી પરક છે, યા તો આ બ્રહ્મ જે પૂર્ણજ્ઞ જે છે તેને એપ્લાય નથી, આ એપ્લિકેબલ નથી આ પ્રકરણ. આ ખ્યાલ આવે છે? આ પૂર્વ પક્ષ. અતએવ અગ્રે દ્વિતીય તૃતીયો ઉત્ક્રાંતિ ગમનાદિ વિચારોપી યુજ્યતે
તસ્માદ ન ઉક્તમ સાધીય ઇત્યતા આહુ બ્રહ્મવિદ ઇત્યાદિ. આ પૂર્વ પક્ષ ખબર પડી? હમ, હમ. પૂર્વ પક્ષ ખબર પડી ભાઈ? બીજા બોલો, બીજા બોલો, બીજા. હા હા હા. અચ્છા, કોઈને સમજણ ના પડી હોય તો બોલો. ફરી કોને? ધવલભાઈ શું સમજણ કરું? પડી પણ એને કેવી રીતે બોલવું તમે કહો કે બોલો શું સમજ્યા તો કહેતા ના ફાવે એવું છે. ફરી કયો કયો વિષય ન સમજમાં આવ્યો સ્મિતાબેન? એટલે અહીંયા નિર્ગુણ બ્રહ્મમાં સિદ્ધિ અને સગુણ બ્રહ્મમાં. તો હમ સગુણ નિર્ગુણ બ્રહ્મ જે હોય તો એ એને સિદ્ધિ પામેલો હોય તો એને એટલે કહેતા નથી આવડતું બરાબર, પણ જેવું કહેતા આવે તો કરો, કહો, વાંધો નથી. બોલો બોલો. હા એટલે બેનો ભેદ બતાવ્યો ત્યાં આગળ નિર્ગુણ બ્રહ્મ ને સગુણ બ્રહ્મમાં. એટલે વિશેષ સમજાવો ને ધવલભાઈ. એટલે તમને ક્યાં સમજણ ના પડી? હા એટલે એનાથી આગળ થોડુંક ખ્યાલ નથી આવ્યો મને. તમને પૂર્વ પક્ષ શું છે ખ્યાલ આવ્યો? એટલે ત્યાં જે બ્રહ્મ નિર્ગુણ બ્રહ્મ હોય હમ તો ત્યાં આગળ એને એને સિદ્ધિ તો પામી શકે પણ અક્ષર બ્રહ્મ સુધી જઈ શકે, પણ જે સગુણ બ્રહ્મ હોય તો એને ક્રમ મુક્તિ દ્વારા એ સિદ્ધ પામી ક્વેશ્ચન શકે. ઇઝ નોટ ધેટ. નહીં, સબ્જેક્ટ મેટર એ નથી કે કોને શું મળે છે. હા કોને શું મળે છે. ક્વેશ્ચન ઇઝ કે આ અધિકરણ જે કયો કયો અધ્યાય ચાલી રહ્યો છે અત્યારે? અત્યારે કયો અત્યારે કયો અધ્યાય ચાલી રહ્યો છે? સ્મિતાબેન, કયો અધ્યાય ચાલી રહ્યો છે અત્યારે? અરે બોલો. શું થયું? અરે તમને પ્રતિમાબેન નહીં કહેતો હું, સ્મિતાબેન ને કહું છું. હા સ્મિતાબેન, હા કયો અધ્યાય ચાલી રહ્યો છે અત્યારે? ઓ નહીં યાદ તમને? ના મને નથી. હા અચ્છા, એટલે નહીં સમજણ પડી. ઠીક ઠીક. હા એ આ ફલાધ્યાય છે. ફલ અધ્યાય હા બરાબર છે, ફલાધ્યાય કીધું તું, બરાબર છે. અધ્યાય ચાલુ કર્યો, ખ્યાલ આવ્યો કે નહીં? હા ચતુર્થ અધ્યાય છે. હા ચતુર, બરાબર છે. ઓકે, હવે આ ક્વેશ્ચન એ નથી કે કોને શું મળે છે. ક્વેશ્ચન એ છે કે આ અધ્યાયમાં આ સાધનની ચર્ચા કેમ કરવામાં આવી રહી છે. ક્વેશ્ચન એ છે. ફલના અધ્યાયમાં સાધનની ચર્ચા કેમ કરવા? સાધનની ચર્ચા સાધન અધ્યાયની અંદર કરી દીધી. અને બ્રહ્મજ્ઞ જે છે એને બધા સાધન કરીને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું સાધના અધ્યાયમાંથી. હવે ફલાધ્યાયની અંદર એને કઈ ઇતિ કર્તવ્યતા બાકી નથી, કોઈ કાર્ય બાકી નથી કરવું. તો હવે જેને કોઈ કાર્ય જ કરવાનું બાકી ન રહેતો તે વાંચીને કરે શું ફલાધ્યાયની અંદર? એને શું કરવા ફલાધ્યાય વાંચવું? ફલાધ્યાયથી એને શું મળશે? બ્રહ્મજ્ઞ છે પોતે. જ્યારે બ્રહ્મજ્ઞાની છે તો એને ભણીને શું કરવાનું? બરાબર છે. ખ્યાલ આવે ને ક્વેશ્ચન? એટલે સાધન અવસ્થામાં તો એને બધું બ્રહ્મ જ્ઞાન લઈ લીધું છે, એટલે પછી એને આગળ ભણીને વધારે શું કરવું જોઈએ? ભણીને એટલે કે જે શ્રુતિની અંદર જે સાધનોનું વર્ણન છે કે આત્મા વારે શ્રોતવ્યો, શ્રવણ કરો, દર્શન કરો, મનન કરો, નિધિધ્યાસન કરો. તો આ જે સાધનો છે એ તો હવે કરવાની જરૂર નથી, એને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. તો હવે એને સાધન કરવાની જરૂરત જ ના પડે તો પછી આ પ્રકરણ ચાલુ કરવાની શી આવશ્યકતા છે? એમ પ્રશ્ન છે. સમજમાં આવ્યું? હા હવે બીજા બોલો. બોલો બીજા કોઈ છે ક્વેશ્ચન? ના, ખ્યાલ આવી ગયો. બોલો, બીજાને કોઈ ક્વેશ્ચન છે? એટલે પૂર્વ પક્ષને તમે કહો કે પૂર્વ પક્ષ બોલો જોઈએ, શું પૂર્વ પક્ષ આવ્યો? તમારે બોલવું હોય તો કેવી રીતે બોલવાનું? દાખલા તરીકે એને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે તો એને આપણે કંઈ કાર્ય કર એ કહેવાનું નથી. જો એવું એને કહેવામાં આવે તો એવું સિદ્ધ થાય કે એ જગન્ય અધિકારી છે.
એવું કંઈક કહેવા માંગે છે પૂર્વ ફરીથી પક્ષ? બોલો, ફરીથી બોલો. ફરીથી બોલું. હમ જો, હવે જે સાધન અધ્યાયમાં એને જ્ઞાન લઈ લીધું એટલે બ્રહ્મવિદ થઈ ગયો છે, બ્રહ્મજ્ઞાની થઈ ગયો છે. હમ બ્રહ્મજ્ઞાની થઈ ગયો તો એને પાપ પુણ્ય કશું લાગે નહીં, એટલે હવે એને હમ કોઈ કાર્ય કરવાનું રહેતું નથી. હમ અને જો એને અહીંયા કંઈ કાર્ય કરવાનું કહેવામાં આવે તો હમ એનાથી પ્રૂવ થાય કે એ જગન્ય અધિકારી છે, હમ એવું પૂર્વ પક્ષ કહેવા માંગે છે ને, એ હમ મને clear કરવું છે. હા, હમ બોલો બીજા. થયું ક્લિયર? છે ક્વેશ્ચન હજુ બીજા કોઈને? કરો શાંત, ક્વેશ્ચન પૂછો, એમાં કોઈ બીવાની કોઈ જરૂર નથી. તમને કોઈ શાય ફીલ કરવાની જરૂર નથી. બોલો. નથી? ઓકે, ચાલો આગળ. તો તત્તુ જગન્ય અધિકારીણામ સગુણ વિદ્યાવતામ ફલસિદ્ધ્યર્થમ. અહીંયા મેં તમને પહેલા પણ સમજાવ્યું હતું કે જે શાંકર મત અનુયાયી છે તે લોકોનું માનવું એમ છે કે એક વખત નિર્ગુણ બ્રહ્મનો જ્ઞાન થઈ ગયો પછી એવા વ્યક્તિને કોઈ પણ પ્રકારની આત્માવારે દ્રષ્ટવ્યો, દર્શન કરવો, નિધિધ્યાસન કરો, મનન કરો, શ્રવણ કરો, આજે પેલી નવધા ભક્તિની અંદર જે શ્રવણ, મનન, કીર્તન આ બધી જે છે એ બધાની કોઈ આવશ્યકતા રહેતી નથી. એને તુરંત જ સદ્ય મુક્તિ મળી જાય ભાઈ, ઇન્સ્ટન્ટ મુક્તિ. તો ઇન્સ્ટન્ટ મુક્તિ જો મળી જતી હોય તો એને કાંઈ પણ હવે ફલ પ્રકરણની અંદર જે વર્ણિત જે સાધનો છે તેને કરવાની આવશ્યકતા રહેતી નથી. આ જે છે પૂર્વ પક્ષ એ મુખ્યત્વે શાંકર મતના અનુયાયી દ્વારા આ પૂર્વ પક્ષ પ્રસ્તુત થયેલો છે. બરાબર? તેથી અહીંયા સગુણ બ્રહ્મ વિદ્યા અને નિર્ગુણ બ્રહ્મ વિદ્યા વચ્ચે પૃથકત્વ આવી રહ્યું છે. ક્લિયર ડિસ્ટિંક્શન કરી રહ્યા છે અહીંયા, જે મહાપ્રભુ વલ્લભાચાર્યજીને ક્લિયર ડિસ્ટિંક્શન નથી માનતા. એક જ બ્રહ્મ સગુણ બન્યો છે, એ જ બ્રહ્મ નિર્ગુણ બન્યો છે. તો સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મમાં દ્વૈતાપત્તિ નથી કરવાની. ઇટ ઇઝ ધ સેમ એન્ટિટી who has become સગુણ and who is નિર્ગુણ. સેમ એન્ટિટી who is સગુણ as well as નિર્ગુણ. વિરુદ્ધ ધર્માશ્રયત્વ હોવાના કારણે બ્રહ્મમાં ભેદ કરવો નહીં કે આ સારો બ્રહ્મ અને આ ખરાબ બ્રહ્મ. એવા બ્રહ્મની અંદર કોઈ ભેદ કરવો નહીં, એવું મહાપ્રભુ વલ્લભાચાર્યજી અહીંયા કહી રહ્યા છે. સો અહીંયા હવે કહે છે અતએવ અગ્રે દ્વિતીય તૃતીયોરુક્તા ઉત્ક્રાંતિ ગમનાદિ વિચારોપી યુજ્યતે તસ્માન્નોક્ત. હા બોલો પ્રતીકભાઈ. હવે અહીંયા ક્વેશ્ચન એવો થાય છે કે જો એટલે મહાપ્રભુજીના મતે તો આપણને ખબર છે કે ભાઈ નિર્ગુણ બ્રહ્મ અને સગુણ બ્રહ્મમાં કોઈ ડિફરન્સ નથી, પણ શાંકર મત અનુસાર સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ એ લોકો પણ એક જ માને છે, ખાલી એ ડિફરન્ટ અવસ્થા તરીકે માની લે છે. એઝ ફાર એઝ આઈ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ એ એક જ બ્રહ્મની બે અવસ્થા છે. જ્યારે માયા બ્રહ્મ જાતે પોતે સ્વીકારી લે છે તો એવા બ્રહ્મને એ લોકો સગુણ બ્રહ્મ કહે છે, અને જ્યાં માયાનું આવરણ નથી, મતલબ કે ઓરિજિનલ ટોપ ઓફ ધ ટોપ, એ નિર્ગુણ બ્રહ્મ છે. પણ જે એઝ સુન એઝ એ જેવું બ્રહ્મ પોતે માયાને માયાનું આવરણ સ્વીકારી લે તો એ સગુણ બ્રહ્મ તરીકે ગણતરીમાં મુકાય છે. તો કન્ડિશન ભેદ જ છે અહીંયા, ખાલી બે બ્રહ્મ અલગ અલગ તો નથી જ. બે અલગ અલગ બ્રહ્મ નથી એ વાત સેલ્ફ કોન્ટ્રાડિક્ટિંગ છે એમની. કારણ કે કોન્ટ્રાડિક્શન ત્યારે ઉત્પન્ન થાય છે કે જ્યારે એમ કહે છે, જે તમે કહ્યું ને એમ કે માયાનું આવરણ થઈ જાય છે, પણ એ લોકો તો એમ માને છે કે નિર્ગુણ બ્રહ્મને તો કોઈ આવરણ આવી જ ન શકે.
હા, નિર્ગુણ બ્રહ્મમાં કોઈ આવરણ નથી માનતા. તો પછી કયા બ્રહ્મને આવરણ લાગી રહ્યો છે? નિર્ગુણ બ્રહ્મ? જ્યારે ના, નિર્ગુણ બ્રહ્મને જ આવરણ લાગી રહ્યું છે, પણ જ્યારે માયાનું આવરણ એ સતત સ્વીકારે છે, જ્યારે બ્રહ્મ ઇન્વાઇટ કરે છે માયાને કે ઓકે ભાઈ આ બેલ મુજે માર. એક મિનિટ, એ તો ક્વેશ્ચન કરી રહ્યો છું. નિર્ગુણ બ્રહ્મન is not capable of accepting, inviting, or being an આવરણ of something, or being closed by some kind of આવરણ. ની તો નિર્ગુણ જ નહીં રહે. નિર્ગુણત્વની ડેફિનેશન શું? જ્યાં બીજું કઈ ના હોય. બ્રહ્મ પોતે જ કશું એને ઇમ્પેક્ટ જ ના કરે. Yeah. ઇટ કેનોટ બી એફેક્ટેડ બાય એનીથિંગ. તો સેલ્ફ કોન્ટ્રાડિક્ટરી છે ને એમનો. જો એમ પણ જો કહેતા હોય કે ના વી આર ટોકિંગ ઓનલી વન બ્રહ્મન, બટ ઇટ ઇઝ અ સ્ટેટ ચેન્જ. ઇટ ઇઝ અ સ્ટેટ, સગુણ સ્ટેટ એન્ડ નિર્ગુણ સ્ટેટ. Still the question arises, how can the Nirgun Brahman have a state? If a Nirgun Brahman can have state, then it ceases to exist as Nirgun Brahman. Because Nirgun, Nirvikar, Nirvishesh. You tell me, they tell that, they say that Nirgun Brahman is Nirvishesh. If it is Nirvishesh, then how can it assume the state? સમજ આવ્યો? Self-contradictory. Self-contradictory. They say it, they can say it like that. Okay, no, we are also Ekameva Dvitiyam. We also have only one Brahman. Sure. Great. But then why do you say that Nirgun Brahman is Nirvishesh? If Nirgun Brahman is Nirvishesh, Nirgun Brahman should not be a subject of આવરણ. એ લોકો મારા ખ્યાલથી એવું એક એક્ઝામ્પલ આપે છે. Example છે, but I'm giving the contradiction in their own logic. Example છે, they justify like that. એબ્સોલ્યુટલી, કારણ કે એ લોકોને બીજો કોઈ રસ્તો નથી. જો માયાને એ લોકોને લાવી હોય તો એ લોકો પાસે બીજો કોઈ રસ્તો જ નથી. So I am there's a logical pitfall there. Yeah, it is. Okay. If it is subjected to Maya, it ceases to exist as Nirvishesh. Then it is no longer Nirvishesh. ખ્યાલ? નિર્વિશેષ એટલે થયું કે જે શાંકર મતવાદી છે ને એ માયાને અલગ એન્ટિટી ગણે છે બ્રહ્મથી. ત્યારે આચાર્ય ચરણ છે એ એને એની શક્તિ રૂપે માને છે. હા, બરાબર છે, બરાબર છે. So this self contradictory જે છે કે there are the સગુણ બ્રહ્મ વિદ્યા and નિર્ગુણ બ્રહ્મ વિદ્યા, and hence they are totally different. એ મહાપ્રભુ વલ્લભાચાર્યજી ડિનાય કરે છે. એ તો ક્લિયર છે. So હું કન્ટિન્યુએશનમાં એક ક્વેશ્ચન પૂછું પ્રતિકભાઈના કન્ટિન્યુએશનમાં. સો ઓકે, લેટ્સ સે કે આપણે બ્રહ્મનમાં ડિફરન્સ નથી. લેટ્સ ફોરગેટ ધેટ પોઈન્ટ ફોર અ મિનિટ, રાઈટ? પૂર્વ પક્ષી શું કહી રહ્યો છે આમાં કે હી ઇઝ સેઇંગ કે કોને ફળની અપેક્ષા નથી, કે જે ઉત્તમ અધિકારી છે અને જે જગન્યધાકારી છે એને ફળની અપેક્ષા છે. નાઉ ઇફ યુ થિંક એટ અ હ્યુમન લેવલ, ભલે બ્રહ્માંડમાં ડિફરન્સ ના હોય, પણ પરસેપ્શન જે વિદ્યા છે, જે એ પરસીવ કરી રહ્યો છે બ્રહ્મને, એમાં તો ડિફરન્સ ડેફિનેટલી હોઈ શકે છે. સો ધ પોઈન્ટ સ્ટીલ સ્ટેન્ડ્સ. The question is not that though. Again, the question is not કે કોને કયા પ્રકારની વિદ્યા, સબ્જેક્ટિવ વિદ્યા પ્રાપ્ત છે. કોઈને અમુક પ્રકારની સંભળાય છે ભાઈ મારો અવાજ? ના, ધવલભાઈ સંભળાયો નહીં, ડિસ્કનેક્ટ થઈ ગયું. ફોર એ વાઇલ બંધ થઈ ગયેલો, ફોર એ વાઇલ. એક સેકન્ડ, મને લાગે છે અહીંયા છે ને થોડો વાઈફાઈ ની પ્રોબ્લેમ છે. હા, હવે બરાબર છે? હા, સંભળાય છે. ઓકે, હા. સો ક્વેશ્ચન શું છે આનો? ક્વેશ્ચન એ છે
કે જેને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ છે, હવે એ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત વ્યક્તિને, કેમ કે એને સાધન પ્રકરણની અંદર બધા સાધનો પ્રોપર કરતો થઈ ગયો અને હવે એને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ છે, તો હવે ફલાધ્યાય 4th અધ્યાયની અંદર you should be describing the state of that person in the fal position. He shouldn't be subjected to any duties now, because he has already achieved, he has already done the duties, all the means of achieving the Brahman, he has already done it. Now if he has already done it, why are you again coming back with Atma Vare Drishtavyo Shrotavyo Nididhyasitavyo in the 4th adhyay? Question is that. Is it clear? ક્વેશ્ચન એ નથી કે અધિકારી કયા અધિકારીને શું ફલ મળે છે, જવાબ એને કયા બ્રહ્મજ્ઞાની કેવા બ્રહ્મજ્ઞાની શું મળે છે, અક્ષર બ્રહ્મ મળે, સદ્ય મુક્તિ મળે છે. સબ્જેક્ટ મેટર. સબ્જેક્ટ મેટર અલ્ટિમેટલી એ પ્રૂવ કરવા માંગે છે આ પૂર્વ પક્ષી કે બ્રહ્મજ્ઞાનીને કશું કરવાની જરૂર હવે રહેતી નથી. હવે તમારે એટલે કે જે આ વ્યાસજી છે તેમની હવે એક જ કર્તવ્ય છે કે હવે એ જે મુક્તિની અવસ્થા છે એનું વર્ણન કરે. ભાઈ એને અહીંયા કરવા ધરવા એને કહેશો ને કે આ કર પેલું કર, એને કશી જરૂર નથી કરવાની. નથિંગ ઇઝ રિક્વાયર્ડ. ધેટ ઇઝ વોટ હી ઇઝ સેઇંગ. આ ખ્યાલ આવે છે? હા, આટલું તો મને ખ્યાલ આવ્યો, પણ હું પૂર્વ પક્ષીના રીતે સમજવાનો ટ્રાય કર્યું છું કે જે ડિમાર્કેશન એ કરે છે કે નોલેજના બેઝ એ આઈ મીન આઈ નો અલ્ટિમેટલી એ બ્રહ્મન જોડે કરેક્ટ કરે છે, પણ ઇટ્સ પોસિબલ રાઈટ કે હ્યુમન લેવલ પર એ ડિમાર્કેશન હોઈ શકે છે કે એ બ્રહ્મનને કેવી રીતે પરસીવ કરે છે. એટલે એ વસ્તુ તો બી રહેશે જ હંમેશા. સો વોટ ઇઝ ધ પોઈન્ટ યુ આર ટ્રાઇંગ ટુ મેક? એટલે બીકોઝ એ લોકોનું કેવું એવું છે રાઈટ કે કે આજે અત્યારે જે પણ આ ફલ પ્રકરણમાં અત્યારે જે પણ આવી રહ્યું છે, જે પણ સાધનની વાત, ઇટ અપ્લાઇઝ ટુ જગન્નાધિકારી એન્ડ ડેફિનેટલી ડઝ નોટ અપ્લાય ટુ જે ઉત્તમ અધિકારી છે. એન્ડ દેટ પોઈન્ટ ઇઝ સ્ટીલ સ્ટેઝ ઇફ ઇવન ઇફ વી સે લેટ્સ સે વી સે કે યુ કેન નોટ ડિમાર્કેટ કે આવી રીતે સગુણ બ્રહ્મ છે કે નિર્ગુણ બ્રહ્મ છે, કારણ કે પરસેપ્શન હ્યુમન લેવલથી થઈ રહ્યું છે. ઇટ્સ not at the Brahman level. I don't know. I understand your question now. एक मिनट इनको एक हाँ ઓકે. સો તમે એમ કહી રહ્યા છો તત્વ જગન્ય અધિકારીણામ સગુણ વિદ્યાવતામ ફલ સિદ્ધ્યર્થમ. એ કન્વિન્સિંગ આર્ગ્યુમેન્ટ છે, બરાબર? We are kind of agreeing with him, which is fine. પણ ક્વેશ્ચન તો ખબર પડી ગઈ ને, અગ્રી તો કર્યા ને, which is good. ખબર તો પડી ગઈ ને પૂર્વ પક્ષ. We are not trying to answer him right now. We are trying to understand his point of view. તો point of view તો ખબર પડી ગઈ મને લાગે તો that means. હા, એ તો ખબર પડી. બસ then it is enough. હજુ આપણે એને આન્સરમાં નથી આવ્યા હજુ કે how to answer this, right? તો આપણે એનો રિબટલ જોઈશું. હજુ રિબટલ પર આવ્યા નથી આપણે. પણ સંશય તો ખબર પડી ગઈ ને. તેથી એ કહી રહ્યા છે કે જો આમ હોય તો આ પુનરુક્તિ છે, રિડન્ડન્ટ છે. પુનરુક્તિ એટલે ઇટ્સ a useless waste. You shouldn't be talking about this. And if you're still talking about it, that means it is Jaganya Adhikari. બરાબર? બરાબર ને? ઠીક, ચાલો આગળ. આપણે આ પૂર્વ પક્ષીને યાદ રાખજો, કારણ કે આનો જવાબ પણ આપણે શોધવાનો છે. પછી કહે છે અતએવ અગ્રે
દ્વિતીય તૃતીયોરુક્ત ઉત્ક્રાંતિ ગમનાદિ વિચારોપે યુજ્યતે તસ્માत् ન ઉક્તમ સાધીય ઇતિ આહુઃ બ્રહ્મવિદ ઇત્યાદિ. Excuse me. હવે અહીંયા એ એક્ઝામ્પલ આપે. એક્ઝામ્પલ કેવી રીતે આપે જુઓ. પરબ્રહ્મવિદો, પરબ્રહ્મ અને સગુણ બ્રહ્મ ડિસ્ટિંક્શન છે હા બંનેમાં. આ જો શબ્દની રચના કઈ રીતે છે. પરબ્રહ્મ એટલે કે નિર્ગુણ બ્રહ્મ. પરબ્રહ્મવિદ નિર્ગુણ બ્રહ્મને જાણનાર. નિર્ગુણ બ્રહ્મને જો જાણી જાય તો ગમન અભાવ અર્ચિરાદિના ક્રમ મુક્તિ માર્ગેણ ગમનસ્ય રાહિત્યમ ચેત. શું કહી રહ્યા છે કે ભાઈ નિર્ગુણ બ્રહ્મને જો જાણી લે તેને ગમન, અર્ચી, ક્રમમુક્તિ આ બધું કશી જરૂર નથી ને ડાયરેક્ટ સદ્ય મુક્તિ મળી જાય. ક્લિયર થયું? જો પરબ્રહ્મની નું જ્ઞાન જો એને મળ્યું હોય એને જરૂર જ નથી ગમન અભાવ અર્ચિરાદિ ક્રમમુક્તિ માર્ગેણ ગમનસ્ય રાહિત્યમ. જરૂર તો નથી. શા માટે કહો છો? કેમ જરૂર નથી? આ કેમ અહીંયા કહી રહ્યો છે આ એમ પૂર્વ પક્ષી? કેમ કે ચતુર્થ અધ્યાય ફલાધ્યાયની અંદર આજે અત્યારે લઈ રહ્યા છે એના થર્ડ પાદ તૃતીય પાદની અંદર અર્ચી માર્ગનું વર્ણન છે. અર્ચી માર્ગ તો મેં તમને સમજાયું હતું પંચાગ્નિ વિદ્યાની અંદર સમજાયું હતું ને મેં. પંચાગ્નિ વિદ્યા બધા ભણેલા છો ને હવે? ધૂમો માર્ગ ને અર્ચી માર્ગ. ધૂમ અને અર્ચી માર્ગ. હે દેવીઓની સમજાય હતી ને તો જે અર્ચી માર્ગ છે એનું વર્ણન ફલાધ્યાયની અંદર કેમ આવ્યું? કેમ કે અર્ચી માર્ગમાં તો એવું વર્ણન છે કે પહેલા અહીંયા જાય, પછી અહીંયા શુક્લ પક્ષમાં જાય, પછી અહીંયા જાય, આ પક્ષમાં જાય, પછી આ લોકમાં જાય, પછી આ લોકમાં જાય, પછી આ લોકમાં જાય, પછી બ્રહ્મલોકમાં જાય. છે ને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે ગમન અને અર્ચી માર્ગથી. તો યાર નિર્ગુણ બ્રહ્મનો જેને જ્ઞાન થઈ ગયું એને અર્ચી માર્ગથી જવાની શી જરૂર છે? એને તો સદ્ય મુક્તિ મળવી જોઈએ. શ્રુતિમાં કહે છે સદ્ય મુક્તિ. અને તમારા ફલાધ્યાયની અંદર તૃતીય પાદની અંદર તો અર્ચી માર્ગનું વર્ણન આવે છે. યાર why are you telling a નિર્ગુણ બ્રહ્મ જ્ઞાની about અર્ચી માર્ગ? How is it applicable? ક્વેશ્ચન ખબર પડી પૂર્વ પક્ષીનો? ફલાધ્યાયની અંદર તૃતીય પાદમાં કોનું વર્ણન છે? બોલો કોનું વર્ણન છે? તૃતીય પાદ અર્ચિરાદિ માર્ગ ગમનનું વર્ણન છે. અર્ચી માર્ગનું વર્ણન છે. બરાબર છે. જરા જો ખોલો, ઓપન કરો. તૃતીય પાદની અંદર ચતુર્થ અધ્યાય તૃતીય પાદની અંદર છે અર્ચી માર્ગનું વર્ણન. જો રિસર્ચ કરો, ઓપન કરો. છે કોઈ સૂત્ર એવા અર્ચી માર્ગ વિશે? જો ખોલો, બધા ખોલો જ ખબર પડશે. પુસ્તક ખોલો, જુઓ. કોઈ જેને પહેલું મળે એને 1 મિલિયન પોઈન્ટ્સ. બોલો. અહીંયા ખાલી વિનાશતોનું એક્ઝામ્પલ આપ્યું છે, બાકી તો ખબર નથી પડતી મને. હે એટલું ખાલી વંચાય છે. વિનાશતો બ્રહ્મ પ્રાપ્તિ તૃતીય પાદમાં જોયું? તૃતીય પાદમાં પહેલું જ છે. અર્ચિરાદિ અધિકરણમ એવું છે પહેલું જ. બસ તૃતીય પાદમાં જોયું? તમે પ્રતિકભાઈ ક્યાં જોતા હતા? ચતુર્થ અધ્યાયના તૃતીય પાદમાં જોતા હતા? ચતુર્થ અધ્યાય તૃતીય પાદમાં જોતો હતો. હા બસ એ જ ને.
ચતુર્થ અધ્યાયના તૃતીય પાદમાં જ છે. ફર્સ્ટ અધિકરણ કયો છે? જો અર્ચિરાધ્ય. ફર્સ્ટ સૂત્રનું નામ શું છે પ્રતીકભાઈ? તો ચતુર્થ અધ્યાયમાં તૃતીય પાદનો ફર્સ્ટ સૂત્ર કયો છે? સમન્વયના વિરોધાત પ્રથમ પાદ. પ્રથમ પાદ નહીં, તૃતીય પાદ, થર્ડ પાદ, ફોર્થ અધ્યાયનો તૃતીય પાદ. આ તે અત્યારે ફોર્થ અધ્યાય ચાલી રહ્યો છે ને, એનો થર્ડ પાદમાં જાઓ આગળ જઈને. ગો અહેડ. એન્ડ થર્ડ અધ્યાય. અર્ચી આદિના તત્ પ્રથિતે એ જે પહેલું છે એ જ ને અધિકરણ. That's right. ઓકે. હવે ખબર પડી. અર્ચી માર્ગનું વર્ણન ફલમાં. Why? He has already gotten the Brahma Vidya, Nirgun Brahma Vidya. Why are you describing Archi Marg, which is Krama Mukti? ખબર પડે હું શું કહું છું? લેટ ફોર્થ અધ્યાયની અંદર, ફલાધ્યાયની અંદર જ્યાં ફલનું વર્ણન કરવું જોઈએ તમારે, ત્યાં હજુ તો જઈને તમને અર્ચી માર્ગનું વર્ણન કરી રહ્યા છો. અને અર્ચી માર્ગ એટલે શું? સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. અહીંયાથી અહીં જા, પછી અહીંયાથી અહીં જાય, પછી અહીંયાથી ત્યાં જાય, પછી ત્યાંથી અહીંયા જાય, ત્યાંથી અહીંયા આ લોકમાં જાય, આ લોકમાંથી અહીંયા જાય, પછી તેને બ્રહ્મલોક પ્રાપ્તિ થાય. આ તો ક્રમ મુક્તિનો પ્રકાર છે અર્ચી માર્ગ. તો ક્રમ મુક્તિનું વર્ણન શા માટે તમે ફલાધ્યાયની અંદર કરી રહ્યા છો? હે ને? ખબર પડી? હવે કેમ કે થઈ રહ્યું છે ફલાધ્યાયમાં વર્ણન, એનો મતલબ છે કે અધિકારી જગન્ય અધિકારી છે, સગુણ વિદ્યા વાળો છે, નિર્ગુણ વિદ્યા વાળો નથી. તો શું આખો ફલાધ્યાય સગુણ વિદ્યા માટે છે? આખો ફલાધ્યાય સગુણ વિદ્યા માટે છે? સગુણ વિદ્યાને ફલ સિદ્ધિ કરવા માટેનો છે, જગન્ય અધિકારી માટે છે ફલાધ્યાય આખો. ક્વેશ્ચન માર્ક થયો ને? આખો ફલાધ્યાય જગન્ય અધિકારી માટે છે, જગન્ય અધિકારી જ્ઞાન માર્ગીઓ એના જ માટે છે, બીજા બધા જોવું નહીં, એવું છે. એટલે હવે એ નિર્ગુણ બ્રહ્મજ્ઞાનીને હવે કાંઈ કરવાનું, ભલે જીવતો હોય નિર્ગુણ બ્રહ્મજ્ઞાની, જીવિત દશામાં હોય નિર્ગુણ બ્રહ્મજ્ઞાની, હવે એને કોઈ શાસ્ત્ર બાધિત નહીં કરી શકે, એવું કહેવાનો અર્થ છે. સમજમાં આવે છે ને તમને? અને જો નિર્ગુણ બ્રહ્મજ્ઞાની ને એવું થાય કે મને હવે કોઈ શાસ્ત્ર બાધિત નથી કરતું, તો નિર્ગુણ બ્રહ્મજ્ઞાની નિર્ગુણ બ્રહ્મજ્ઞાની જ નહીં રહે. કારણ કે નિર્ગુણ બ્રહ્મજ્ઞાની ક્યારે બનશે? જ્યારે પોતે સવિશેષથી નિર્વિશેષ થાય. તો પોતે જ સવિશેષ રહે ને નિર્ગુણ બ્રહ્મનું જ્ઞાન કેવી રીતે એક્વાયર કરે? સવિશેષ અધિષ્ઠાનની અંદર નિર્વિશેષ જ્ઞાન રહી કઈ રીતે શકે? તો સેલ્ફ કોન્ટ્રાડિક્ટરી છે. અને જો સવિશેષ હોય અને જો એ નિર્વિશેષ હોય, પોતે નિર્વિશેષ બનીને નિર્વિશેષ બની ગયો, નિર્વિશેષ બ્રહ્મજ્ઞાન ધારણ કરવામાં સમર્થ થઈ ગયો, તો એને તો જે ક્વેશ્ચન જ અરાઇઝ ના થવો જોઈએ. કારણ કે તો અહમ બ્રહ્માસ્મીમાં યુક્ત છે. અહમ બ્રહ્માસ્મીની અંદર તો બ્રહ્માનુભૂતિ જ હોવી જોઈએ, અહમની અનુભૂતિ ન થવી જોઈએ. આઈનેસ goes away and Brahmanness comes. When Brahmanness comes, would you think that what I need to do? No. So anyways, it is not applicable. ખ્યાલ આવે તમને? સો પરબ્રહ્મ વિદઃ અર્ચિરાદિના ક્રમમુક્તિ માર્ગેણ ગમનસ્ય રાહિત્યમ ચેત
शतांशेनापि प्रकारेण भवेत् तदा एतत् तृतीयपादरूपं शास्त्रं सर्वेषाम् अर्चिरादिसूत्रम् आरभ्य विशेषं च दर्शयति इति अन्तानां सूत्राणां विनाशतो विनाशतो अब्रह्म प्राप्ति परतया वैयर्थाद् वृथा जातं कार्यात्यये परप्राप्तेः साधनं विनापि संभवादिति क्या गयो संभवादपि ज्ञेयस्य आत्मन उभयत्र अपि ऐक्यात् यतः प्रजापति वाक्य रूप श्रुतेरर्थः अन्यथा न। હવે અહીંયાથી બધું સિદ્ધાંત પક્ષ છે. સિદ્ધાંત પક્ષ જે છે આપણે કાલે લઈશું. અહીંયા સુધી તમને, કારણ કે બહુ વધારે થઈ ગયું લાગે તમને, અત્યારે ભારે થઈ ગયું છે ને, ભાર લાગે છે. થોડુંક હા ને, ભાર હા લાગે છે, પાછું સાંભળશું ને ત્યારે થોડુંક. હા, કઈ વાંધો નહીં, કઈ વાંધો સતાંશેનાપી પ્રકરણ એટલે કયું પ્રકરણ? એ આપણે લઈશું ને. હજુ તો આ તો હજુ આપણે લઈશું. હજુ તો આ તો મેં હજુ કશું લીધું જ નથી આના પછી. પણ આટલે સુધી ખબર પડી ને, આટલું. હા, લક્ષ્મી આવી કે નહીં? લક્ષ્મી आई थोड़ी थोड़ी है, થોડી થોડી આવી. હા, થોડી લક્ષ્મી આવી. થોડી થોડી આવી. આ પીડીએફ નથી ખોલી ને એટલે શબ્દો ખ્યાલ નતા આવતા. કારિકાનો અર્થ એ બરાબર નથી સમજાય છે. તો આટલું જ દીધું છે. તો આર્ધિશ બ્રહ્મવિદ ગમનો અભાવ હબ આટલે સુધી થયો. આટલો અંશ થયો છે શું? યા એટલો થયું એટલું સમજાયું બ્રહ્મવિદ પણ આટલા શબ્દ પાછળની જે પૂર્વ પક્ષની ભાવના છે એ તો સમજમાં આવી ને. So why is he writing this fourth one? What is the context? યા એ તો ખ્યાલ આવે ને કે આ કેમ ચોથી કારિકા આવી જ કેમ? આફ્ટર થર્ડ કારિકા ચતુર્થ કારિકા આવી કેમ? તો એનું જે પ્રયોજ્ય ભાવ તો ખબર પડી ને તમને કે અર્ચરાદી માર્ગનું વર્ણન કેમ કર્યું છે. તો પછી અહીંયા ફલાધ્યાય, કારણ કે સદ્ય મુક્તિ તો પૂર્વમાં કહી દીધું. સદ્ય મુક્તિ કઈ ગયો, સાધનમાં જ કહી દીધું. ફલમાં તો સોરી, સદ્ય મુક્તિ ક્રમ મુક્તિ તો કહી દીધી સાધનમાં. ફરી ફલ પ્રકરણની અંદર ક્રમ મુક્તિનું વર્ણન કરવાની શી જરૂર છે? એ પણ પાછું તૃતીય પાદમાં જઈને આગળ જઈને છેક આગળ જઈને યા છે તૃતીય પાદમાં. almost at the ending of the Faladhyay. Why are you discussing about Krama Mukti? એક અહીંયા ક્વેશ્ચન છે. આન્સર નહીં ખબર પડે તો શું ચેન નહીં પડે. ઓ સોરી, મ્યુટ નતું, મને ખબર જ નથી. So આમાં જે છે તમે થોડું હોમવર્ક કરીને આવજો કાલે. પ્રજાપતિ વાક્ય અને દહર વિદ્યા, પ્રજાપતિ વાક્ય અને દહર વિદ્યાનો એક વાક્યતા કરીને મહાપ્રભુજી અહીંયા સમજાવ્યું છે. અને તેથી પ્રજાપતિ વાક્ય એટલે કયો વાક્ય? પ્રજાપતિ વાક્ય એટલે કયો વાક્ય? એક વિજ્ઞાને એ sorry, I'm mixing things. Just a second. No. પ્રજાપતિ વાક્ય is not required right now. એ તો પાંચમા કારિકાનો વિષય છે. અત્યારે અહીંયા આટલું જ રાખીશું. બરાબર છે? અહીંયા એટલે અહીંયા સુધી રાખો. પ્રજાપતિ વાક્ય ઉપર જવાની જરૂર નથી.
પ્રજાપતિ વાક્ય તો પછીથી પાંચમામાં આવશે, પણ આટલે સુધી અહીં રાખીએ. બરાબર, ચાલો અહીં રાખીએ. ચાલો અહીંયા રાખીએ. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન, સબ જગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ के साधन और नहीं आकली में, जासो हो यनिवे, सूर कहा कहे द्विविधा दरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण के. श्री वल्लभादेश जय सर्वकृष्ण. जय श्री कृष्ण. જય શ્રી શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.